વ્યક્તિ શિક્ષક તરીકે ઓળખે છે એવા સતીશભાઈ સરની થોડી વાતો આજે હું તમને કહીશ. હું છું પરમાર કૃષ્ણા. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. આજે આપની ટીમ્બાગામ પ્રાથમિક શાળાના આચાર્ય સતીશભાઈ પૂંજાભાઈનો જન્મદિવસ છે. પણ શું તમને ખબર છે, સતીશભાઈ સાહેબની સફર કાલોલની બાકરોલ શાળાથી શરૂ થઈ હતી અને 25 ઓક્ટોબર 2025ના રોજ તેઓ આપણી શાળાના આચાર્ય બન્યા. મિત્રો, સાહેબની ખૂબી એ છે કે તેઓ ભણવાની સાથે અજબ ગજબના પ્રયોગો કરે છે. તેઓ વેસ્ટમાંથી બેસ્ટ ટીએલએન બનાવવામાં માહિર છે. નાના બાળકોને રમતા રમતા શીખે છે, તે માટે તેઓ હંમેશા કાર્યરત રહે છે. એમના આ જ કાર્યોના કારણે તેમને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ મળ્યો છે. તેમને ખુદ પૂજ્ય મોરારી બાપુએ તેમને ચિત્રકૂટ એવોર્ડ આપીને સન્માનિત કર્યા છે. સાહેબની પ્રગતિશીલ જીવનમાં તેમના ધર્મપત્ની કલ્પનાબેનનો મોટો સહકાર રહ્યો છે. આજે પોતાના જન્મદિવસ પર આપણી શાળાના 9 તેજસ્વી તારલાઓ બાલવાટિકામાંથી પરમાર પ્રિયાંશી સંજયભાઈ ધોરણ 1, બાલવાટિકા ધોરણ 1 ભાર્યા હેતલ દીપકભાઈ, ધોરણ 2 ઝાલા અયાન હેતુભાઈ, ધોરણ 3 નાયક રાજલ સોમાભાઈ, ધોરણ 4 પટેલ દિત્યા કૌશિકભાઈ, ધોરણ 5 ઠાકોર પાર્થવી ભરતસિંહ, ધોરણ 6 ડેરોલા ધ્રુવ રાકેશભાઈ, ધોરણ 7 માંથી પટેલ ધ્વની અંકુરકુમાર, ધોરણ 7 માંથી બાયા હેમંતી શૈલેષભાઈ અને ધોરણ 8માંથી પટેલ પ્રાર્થના જગદીશભાઈને વિદ્યાર્થી રત્ન એવોર્ડ આપીને નવા જવાના છે. તો ચાલો આજના ખાસ રિપોર્ટિંગ અંતે હું કૃષ્ણા અને શાળા પરિવાર સાહેબને દીર્ઘાયુ અને સ્વસ્થ જીવનની શુભકામનાઓ પાઠવીએ છીએ. તમે હંમેશા આમ જ ચમકતા રહો. જન્મદિવસની શુભકામનાઓ.